હેલો બાળમિત્રો, ચાલો આજે આપણે એકલવ્ય મોડેલ સ્કૂલમાં જે એન્ટ્રન્સ એક્ઝામ લેવાય છે એ એક્ઝામની અંદર માનસિક યોગ્યતા તથા તાર્કિક કસોટીના પ્રશ્નો પૂછાય છે. એ આપણે કેટલાક પ્રશ્નો જોઈશું અહીંયા ભાગ 1માં. તો ચાલો બાળ દોસ્તો, સૂચના જોઈએ. નીચેના પ્રશ્નોમાં ડાબી બાજુએ એક સમસ્યા આકૃતિ છે અને જમણી બાજુએ A, B, C અને D એમ 4 ઉત્તર આકૃતિઓ છે. તે પૈકી ચોરસ પૂર્ણ કરવા માટે ઉત્તર આકૃતિમાંથી યોગ્ય આકૃતિ પસંદ કરો અને તે શોધીને વિકલ્પો પસંદ કરીને જવાબ લખો. તો આ એક સમસ્યા આકૃતિ છે. આ ચોરસ છે આખું. એ ચોરસની અંદર એક સમસ્યા છે. તો એ સમસ્યા આકૃતિને આપણે કઈ રીતે હલ કરીશું તે જોઈએ. તો બાળ દોસ્તો, આ રીતે ચોરસ પૂર્ણ કરવાનું છે. આપણને બંધ બેસતી આ ફિટ થશે તો ના, આ પણ એરો આ બાજુ છે, આ પણ નહીં તો આપણને અહીં થશે. કઈ આકૃતિ ફિટ થશે તો ડી, આ બેઠી લાવીને આપણે મૂકી દઈશું આમ કરીને, અને પછી આ રીતે આ આકૃતિ ફિટ થશે તો જવાબ આવશે ડી. આ રીતે સમસ્યા આ વિભાગ 1ની અંદર ચોરસ આકૃતિ પૂર્ણ કરવાની છે. સમસ્યા આકૃતિ આપેલી છે તો તેના આન્સર શોધીને. હા બાળ દોસ્તો, તો બીજાનો આ સી થોડા ધ્યાનથી જોઈને તમારે વિચારવાનું ને વિચારીને પછી એ તો ના આવી શકે, બી તો ના આવી શકે, સી કેમ આવે તો તેનો અહીંયા તમારે આ રીતે વિચારીને લખવાનું સી. હા, ચોથી આકૃતિમાં બી, પાંચમીમાં સી, છઠ્ઠીમાં સી બંધબેસતી આવે છે, સાતમીમાં એ, આઠમાં ડી, 9ની અંદર આના જેવી આ પણ ના સેટ થાય, આ પણ નથી તો સી. 10માં તો સી. 11માં આ એરો આ બાજુ આવે તો આ બાજુનો એરો તો સી. 12માં બી, 13માં ડી, 14માં એના અનુસંધાને આવે છે સી, 15માં પણ સી, 16માં બંધબેસતી આવે છે સી, 17માં સી, 18માં બી, 19માં અહીં એક ટપકું આવી જવું જોઈએ એટલે આ ખૂણા પર પણ છે એટલે આ રીતે નજર કરવાની. ડી, 20માં એ, 21માં સી, 22માં એ. આ રીતે ચોરસ ખાનામાં શું ખોટું છે તે જોઈને વિભાગ પૂર્ણ કરવાનો. હવે વિભાગ 2માં છુપાયેલી આકૃતિ શોધવાની છે. તો સૂચના પહેલા વાંચી લેવાની. નીચેના પ્રશ્નોમાં ડાબી બાજુએ એક કોયડો સમસ્યા આકૃતિ છે. એના આન્સર A, B, C, D આપેલા છે. તે પૈકી કોયડા આકૃતિમાં એક આકૃતિ છુપાયેલી છે તે આપણે શોધવાની છે. આ સમસ્યા આકૃતિ છે. તો આ સમસ્યા આકૃતિ આ 4 ABCD ની અંદર સમાયેલી છે. આના જેવી આકૃતિ એમાં છે, બીમાં છે, સીમાં છે કે ડીમાં છે તે શોધીને આપણે ચેક કરવાની છે. તો આના જેવી એમાં તો નહીં, બીમાં પણ નથી, સીમાં પણ નથી, તો ડીની અંદર આ આકૃતિ અહીંથી છુપાયેલી છે. આ અને આ રીતે. તો આમ તમારે સમસ્યા આકૃતિ આ 4 આકૃતિની અંદર છુપાયેલી છે તે શોધી કાઢવાની છે. તો 2ની બીમાં છુપાય છે, 3માં સીમાં, 4ની ડીમાં, 5માં ડીમાં, 6ની બીમાં છુપાયેલી છે. એટલે સમસ્યા આકૃતિ આ બાજુની સાઈડે ABCDમાં છુપાયેલી છે. તો 7માં ડીમાં, 8ની એમાં, 9ની બીમાં, 10
બી, 11ની એમાં, 12ની સીમાં, 13 બીમાં, 14 એમાં, 15 એમાં, 16 સીમાં, 17 ડીમાં, 18 સીમાં. આ રીતે વિભાગ આ બેની અંદર પણ આપણે છુપાયેલી સમસ્યા આકૃતિ શોધી. હવે વિભાગ સી આગલા વિડીયોમાં જોઈશું બાળ દોસ્તો. થેન્ક યુ. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.